એને મૂકવાનું નથી ગમે થાય એક જણા વજન દે સૈલા વજન દે માલ હાથમાં આવી કેદું નહીં બીજું કોણ છે ભલે આવે ભાઈ મનસુર મને એસિડ નાખ્યું હતું ગુતરી માથે કોકે બે દી ગયા એસિડ મૂકતા નહીં તમે હવે ગમે એને બગાડ બસ મૂકતા તો નહીં હજો ઢાંકણું ઉતમું મારજો એનું બસ બસ હા દીકરા શું છે ઉભો કરીએ પાછું ઊભું નથી કરવું પેલા મને જેટલું કહે ને એટલો ફાયદો થાય ને મારી આંટીના શાક માર્કેટે આ શ્વાન ઉપર માદા શ્વાન ઉપર કોઈ અજાણ્યા માણસોએ આને શરીર ઉપર એસિડ નાખેલું હતું જેની જાણ જીવદયા ગ્રુપને 2 દિવસથી હતી પણ અત્યારે અમે ગૌ માતાને નંદીને અને શ્વાનને ખવડાવવા માટે નીકળ્યા એટલે માદા શાક માર્કેટની છે અત્યારે તાત્કાલિક અમારા હાથમાં આવી ગઈ છે એટલે અત્યારે આ જીવદયા ગ્રુપવાળા બધા ભેગા થઈ અને આ શ્વાનની અત્યારે ટ્રીટમેન્ટ હાલે છે અને ખરેખર આવા કૃત્યો કરવાવાળા માણસોને ખરેખર આના માટે સજા થવી જોઈએ એવી આ જીવદયા ગ્રુપવાળાની માંગ છે તો જ્યારે આ વિડીયો અમારો બને ને ત્યારે વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો અને આવા નિર્દોષ પ્રાણી ઉપર કોઈ આવો અત્યાચાર કરતા પહેલા વિચાર કરે હું ગૌરક્ષક વિશાલ રાજ માળિયા હાટીના હવે ક્યાં હે બોલત ઉભો કરતો તો ભાઈ મૂકતો નહીં હવે ક્યાં છે આ બાજુ ઉભો કરજો આ બાજુ છે જો આ બાજુ સાઈડમાં નથી હવે ન્યા નથી વિચાર એક જ બાજુ છે દેખાતું તો એક જ બાજુ કા ભાઈ હાથ પા એક બાજુ દેખાતું 2 મિનિટ રોડનો માર દે વાંધો નહીં બસ દીકરા એ ગાંડા હું સવ આવે હું કરે હુંગી લે મને હાલે હુંગી લે હા થઈ ગયું જેટલું કહી ને એટલું અંદર ઉતર્યા સમજો બસ હાલો થઈ ગયું હાલો મારા દીકરો હાલો પૂછડું તો ખાલી આમ અલે તું આમનો આવતું રાઈ આમનો આવતું બાકી તને ઇન્જેક્શન દેવું જો મારે હે અલે તું આની માલિશ ચાલુ રાખો હાલો રેડી હાલો મૂકી દે હાલો મૂકી દે એ વાહે પગમાં ઉભર જ એક મિનિટ આ પકડેલું છે તો પકડાઈ જાય જબરદસ્ત બસ હવે 2 મિનિટ થતું આય પણ આમ ઘંટા બહુ બધો ભાઈ શું છે 2-3 દિવસ સુધી પકડા છે બસ અટાણે એનો હરખું આપણે કરી નાખીએ સાની બની રહી બરોબર ને બરોબર આને કઈ કહું તો આજે એકલો તો મારો મસ્તીનો કહી નાખું પકડી હાલો રેડી હાલો મૂકી દે એ દીકરા હાલે આવતો રાણા શ્વાન ઉપર એસિડ એટેક કરે છે હવે શું પ્રોબ્લેમ છે નથી અમને ખબર પણ ખરેખર જો એસિડ એટેક કરે છે ને તો એના માટે ખરેખર કંઈક આગળ કાર્યવાહી થવી જોઈએ પણ જો આવું કૃત્ય કરવાવાળા ખરેખર એક વખત પકડાય તો એને ખબર પડે કે પશુ ક્રૂરતા કરવાથી શું થાય છે તો માળિયાટીના ગ્રામજનો એ સિવાયના જે પણ કોઈ મારા ફોલોવર્સ હોય તો એ પણ લોકોને હું વિનંતી કરું છું કે જ્યારે મારો આ વિડીયો તમારી પાસે પહોંચે તો વધુમાં વધુ આ લોકોને આ વિડીયો તમે શેર કરો અને તમે કોમેન્ટ પણ એવી કરો કે ખરેખર આવા કૃત્ય કરવાવાળા વ્યક્તિને પકડી અને આની માટે કાયદેસરની જે કાર્યવાહી થવાની હોય એ થવી જોઈએ જેથી કરી બીજા લોકો પણ આવા કૃત્ય કરતા પહેલાં 100 વખત વિચારે તો આ બધી અત્યારે આ માળિયા હાટીના જીવદયા પ્રેમી લોકોની આ માંગ છે અત્યારે અમારી તો બને તો આ અમારો વિડીયો શેર કરજો એટલી હું ગૌરક્ષક વિશાલ રાજ તમને 2 હાથ જોડી એક અબોલ જીવ પ્રત્યે હું આ તમને રિક્વેસ્ટ કરું છું
એ અબોલ જીવનું ખરેખર વિચારો. બસ હું તમારી પાસે એટલી અપેક્ષા રાખું છું. જય ગૌ માતા.